ગણપતિ બાપા મોર્ય. ગુડ મોર્નિંગ ગાઈસ, કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું આજની અમારી યુટ્યુબ ચેનલ ટીવી મમ્મી ગાઈસમાં. તો ગાઈસ, મારી કાલે તબિયત ખરાબ થઈ ગઈ હતી અને અત્યારે તમે જોઈ શકો છો વધારે તબિયત બગડી ગઈ. કફ વધારે જામી ગયો. મને ખબર હોય કે ગળામાં દુખવાનું શરૂ થાય ને એટલે મને શરદીને અત્યારે હાડમાં તાવ થોડુંક આવે તો રાત્રે સુતી ને તો આ નાકમાંથી લીટર નીકળે, આ સાઈડ છું તો આ સાઈડ છું તો આ નાકમાંથી લીટર નીકળે. આખી રાત સુવાનું નથી મારાથી. રિક્ષામાં જવું પડ્યું. જુઓ અત્યારે તાત્કાલિકમાં હું રિક્ષામાં જાઉં છું એટલે જવું પડે એમ છે. 9 વાગે એક્ઝામ છે એટલા માટે પહોંચવું પડે એમ છે. નીકળી ગયો છું એક્ઝામ દઈને હવે કોલેજથી અને હવે ઘરે જાઉં છું, પણ કોઈ રિક્ષાવાળો ઊભો નથી રહેતો. હું પહોંચી ગયો છું અત્યારે પૂર્ણા ગામ. કોઈ રિક્ષાવાળા જ નથી. જોવો તમે, કોઈ એટલે કોઈ આમ ઊભો જ નથી રહેતો. આપણે હાથ બતાવે તોય ઊભા નથી રહેતા. આમ ઇગ્નોર કરીને આપણને વયા જાય. અને એટલો તડકો છે આ, અને એટલા તડકામાં હાલીને જવું પડે છે મારે. ભાઈ હજી આવ્યો નથી મને લેવા. હજી મારે ગાડી રિપેર કરાવવાની છે. એવું બધું થોડું ઘણું કામ છે મારે. તો ગાઈસ, મેં અત્યારે છે ને આ એક લોટી ચોકોપાઈ આવે ને એ મેં એક લઈ લીધું એને વચ્ચેથી આવી રીતના મેં કટ કરી દીધું છે. આ કેરેમલ વાળું હોય ને એટલે બહુ ચોટે છે. અને એની અંદર છે ને આજે બપોર નવરી હતી ને તો મને એમ થતું હતું કે હું કરું, પણ આમ અખરોટ અને બદામ હતી ને એ મારે અંદર નાખીને આવી રીતના કરવું હતું, પણ બપોરે કંટાળો આવતો તો મને અત્યારે જ હું આ કરું છું. તમે ટ્રાય કરજો, રિવ્યૂ આપી કેવું બને. આ સારું લાગે ને ડ્રાયફ્રૂટવાળું જ હોય, ચોકલેટ ને ડ્રાયફ્રૂટ. કેવું લાગે કોને ખબર, ટ્રાય કરી લઈએ. એનું ટેસ્ટ કરે છે અત્યારે કેવું લાગે જોઈએ. આમાંથી વધારે વેરાય બધું વધારે પડતું છે. મને શરદી થઈ ગઈ ને તો હું આવું બધું ખમા મમ્મી બ્લોગમાં જોયું ને તો મને ખીજા હે. ખબર નથી પડતી શરદી થઈ ગઈ તો આવું બધું ન ખવાય. યુ વેરી ચાલાક બ્રો. તમે લોકો આ ઘરે બનાવીને એકવાર ટ્રાય કરજો ને તમે કમેન્ટમાં કહેજો કેવું લાગ્યું ને. મને તો ભાવ્યું, કારણ કે ડ્રાયફ્રૂટ વાળું હતું ને ચોકલેટ મારું ફેવરેટ છે એટલે બે ફ્લેવર સારા લાગે ભેગા થાય તો. હમણાં મને આ બનાવતી હતી ને ત્યારે મને નાકમાંથી અચાનક પાણી આવ્યું, શેડા આવ્યા અને છીકઈ આવી તો બધું ભેગું થઈ ગયું. તોબા તોબા તોબા, તારા મૂડ ખરાબ કરી દિયા. શરદી મને થાય ને એટલે મટવી બહુ અઘરી. મને ગળામાં દુખે ને એટલે હું પહેલેથી જ તે કરવા માંડું એની સારવાર કે આગળ કાંઈ ન થાય, પણ આ વખતે કર્યું પણ તોય તે મને શરદી થઈ ગઈ. હવે શરદી થાય ને તો મને આમ શ્વાસ લેવામાં તકલીફ પડે. મારી સોસાયટીમાં જો દિવાળીની જોરશોરમાં તૈયારી શરૂ થઈ ગઈ. લાઇટિંગ બધા લગાવવા લાગ્યા. અમે હવે આજકાલમાં લગાવવાના છીએ લાઇટિંગ, કારણ કે દિવાળીની તો હવે બહુ વાર નથી, વધીને 4-5 દિવસ રહ્યા. હેર કટ કરાવવા જાઉં છું અત્યારે. એ ફાઇનલ લુક બતાવીશ તમને. ગાઈસ, તો આ છે આપણો ફાઇનલ લુક. સલૂન પર બહુ ટ્રાફિક હતી એટલે લેવાનું નહોતું, કેમ કે બહુ ટ્રાફિક હતી, બહુ બધા લોકો હતા એટલે પછી કાંઈ મેળ આવ્યો નહીં, એટલે અત્યારે ઘરે આવીને શૂટ કરવું પડ્યું. કમેન્ટમાં જરૂર જણાવજો કેવો લાગે છે લુક. દિવાળી નિમિત્તે ઘરના નાના મોટા કામનો ઓર્ડર લેવામાં આવશે. ગાઈસ, અમારા ઘરે તો દિવાળીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ તોરણને એવું બધું લાગવા લાગ્યું છે કેમ કે દિવાળી નજીક આવી રહી છે. તમારા ઘરે દિવાળીની તૈયારી શરૂ થઈ કે નહીં કમેન્ટ કરીને કહેજો અમને. તો તમે જોઈ શકો છો આ ઓળો છે, રીંગણાનો ઓળો, અને એમાં મેં મેગી મસાલો અને ચીઝ ખમણી દીધું છે. હું પહેલાં નાની હતી ને તો મને ઓળો ન ભાવતો, પછી આ રીતનો ઓળો ચીઝ અને મેગી મસાલાવાળો કરીને ખાઉં તો મને વધારે ભાવે છે. આ વાળો આખો રોટલો ખવાઈ જાય આનાથી મારે. અને બીજી બાજુ મમ્મી આ લસણની કળીઓ શેકે છે. ચાલો, આપણો ઓળો રેડી થઈ ગયો છે. તો બસ અત્યારે છે ને હું આ ગરમ પાણીમાં વિક્સ હોય ને, વિક્સ એ નાખીને એની નાહ લેવાની હોય, જેનાથી શરદીમાં રાહત મળે. અને મને વધારે લાગે છે અત્યારે, એમ કે નીચે જોવાતું નથી. નીચે જોઉં ને તો શેડા વયા જાય. તો અત્યારે ના લઈ લો. અને આજનો વ્લોગ આપણે અહીં જ પતાવીએ. ચલો મળીએ એક નવા વ્લોગની સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.